નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. કહ્યું કે મંગળવારે ઈરાનને નરક બનાવી દઈશું. ઈરાન તાબે નથી થઈ રહ્યું તો હતાશ ટ્રમ્પ હવે ગાળાગાળી પર ઉતરી આવ્યા છે. અમેરિકન સ્પેશિયલ ફોર્સે ઈરાનમાં ઘૂસી F-15ના એરમેનને બચાવી લીધો. હોલિવૂડ સ્ટાઇલમાં 48 કલાકનું દિલધડક ઓપરેશન કર્યું. ચીની એઆઈ કંપનીઓ યુએસ આર્મીની હિલચાલ પર નજર રાખી રહી છે. મધ્ય પૂર્વના યુદ્ધમાં એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. ટ્રમ્પ 1980માં ઓપરેશન ઈગલ ક્લોની નિષ્ફળતા યાદ કરી ગાળાગાળી પાયલટને બચાવવા માટે મુદ્દે ઈરાને આ જવાબ આપ્યો છે. નકલી દવા બનાવવાના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો, જેમાં 6 લોકોની ધરપકડ થઈ છે. 2 કરોડ રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરવામાં આવી. ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડ્યુલ પકડાયું છે. અનેકની ધરપકડ કરવામાં આવી છે. આઈએસ અલ-કાયદાની મદદથી ઝેર ફેલાવવાનું કાવતરું. મહિલાઓ માટે ખવાતીન નામનું આતંકી સંગઠન. એક શંકાસ્પદ મહિલા આતંકી પણ ઝડપાઈ છે. આંધ્રપ્રદેશથી 3 પકડાયા છે. અદાલતોમાં એઆઈ નીતિ પણ પોલીસ સાયબર ગુનેગારો વચ્ચે ટક્કર. એઆઈનો દુરુપયોગ, નકલી ચહેરા અને અવાજથી સાયબર ઠગાઈ થઈ રહી છે. જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ 4.95 કરોડ રૂપિયાની બારોબાર ઉચાપત થઈ ગઈ. વોર્ડ નંબર 10માં પટેલ અને સ્થાનિક ઉમેદવારને ટિકિટની માંગ. વાસણાભાયલીમાં ભાજપ વિરુદ્ધ બેનરો લાગતા રાજકીય મોરચે ચર્ચા થઈ રહી છે. 22,000ની લેવડ દેવડ મુદ્દે પેટ્રોલ પંપના માલિક સહિતની ટોળકીએ પૂર્વ કર્મી પર હુમલો કર્યો. 3ને ઈજા થઈ. પાદરામાં પતિએ તલાકની ધમકી આપતા જ પરિણીતાએ ઝેર પી લીધું. બે પતિના લગ્ન બાહ્ય સંબંધોથી પરિવારો વિખરાયા. ધોરણ 12 સાયન્સ પછીના ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. કોલેજોની મંજૂરીમાં વિલંબ થશે. હાઈવે પર ઇન્ટોલા ચોકડી નજીક રોડ ક્રોસ કરતી 2 મહિલાઓને કાર ચાલકે ટક્કર મારી, જેમાં મોત નીપજ્યા છે. જાહેરનામાની પ્રસિદ્ધિ સાથે જ વીએમસીની 76 બેઠકોની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. કોર્પોરેશનની ચૂંટણી માટે ધારાસભ્યો અને સંસદ સભ્યની મારો તે સારો કાર્યકર્તાની અલગ યાદી તૈયાર છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. જંગલમાં પિતા પુત્રોએ 6,000 લીટર પાણીથી પશુ પક્ષીઓ માટે કુંડ ભર્યા. જડિયાલ ગામના ખેડૂતોએ આ સેવા યજ્ઞ શરૂ કર્યો છે. પંજાબના લુધિયાણામાં આવેલી આ હોસ્પિટલ, જેમાં કેશ કાઉન્ટર નથી, 25,000 દર્દીને ફ્રી સારવાર મળી છે. ભોજપત્ર બન્યું લક્ઝરી પ્રોડક્ટ. સજાવી વૈદિક ઘડિયાળો. ઉત્તરાખંડની નિકિતા ડિપ્રેશનને હરાવીને હેરિટેજ ઉદ્યોગ સાહસિક બની છે. સુરતમાં રસ્તામાં હાર્ટ એટેક આવતા 2 યુવકો મદદ માટે આવ્યા અને સીપીઆર આપી એકનો જીવ બચાવ્યો છે. રેલ નીર કૌભાંડ. આરટીઆઈમાં માહિતી ન આપવા બદલ આઈઆરસીટીસીને ફટકાર પડી. ઘાયલ પાયલટ 55 કિલોમીટર ચાલી પહાડોમાં સંતાયો હતો. પછી અમેરિકાના જેટે તેણે લિફ્ટ કર્યો. ન્યાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકલ્પ નથી, જરૂરિયાત છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ કહ્યું છે. દુનિયાભરના 80% ડ્રોન બનાવતા ચીનના શહેરોમાં ડ્રોન કંટ્રોલ લાગુ કરવામાં આવ્યું છે. શહેરમાં 1 મહિનામાં નવા 3,653 પીએનજી જોડાણ અપાયા. હજુ 4,500 અરજી પેન્ડિંગ છે. બહારના ઉમેદવાર સામે યોગેશ પટેલનો બળવો. કહ્યું, કોઈ પણ આવે આપણે વિરોધ કરવાનો છે. વોર્ડ નંબર 18ના કાર્યાલયના ઉદઘાટનમાં બીજા વોર્ડમાંથી ટિકિટ માંગનાર સામે યોગેશ પટેલે બળાપો ઠાલવ્યો છે. કોંગ્રેસના 18 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આશિષ જોશી સહિત 6ને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પુત્રી દીપા શ્રીવાસ્તવને પણ ટિકિટ આપવામાં આવી. ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત 3 કાઉન્સિલરને રિપીટ કરવામાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવની બીજી દીકરી નીલમ, જેને પણ ટિકિટ આપવામાં આવી છે. સાથે સાથે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ, જેને પણ ભાજપની સામે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. 19 કિલોમીટરમાં 5 સીસીટીવી બંધ. પોલીસને 11 હિટ એન્ડ રનના આરોપી જાણવાના હવાત્યા. શહેર ફરતે સુંદરપુરા દરજીપુરા હાઈવે પર કફોડી સ્થિતિ છે. નર્મદા પરિક્રમા માટે ફાળવેલી બસ ન જતા લોકોને હાલાકી થઈ રહી છે. અલકાપુરીમાં કારનો દરવાજો લોક થઈ ગયો. 3 વર્ષનું બાળક 1 કલાક સુધી કારમાં ફસાઈ રહ્યો. આખરે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને કારનો કાચ તોડી બાળકને બચાવી લેવાયો. એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ વેળા જીકાસ કરે નહીં તે માટે 100 પ્રાધ્યાપકોને તજજ્ઞોએ તાલીમ આપી છે. ગુજકેટની આન્સર કી જાહેર કરાઈ. વિદ્યાર્થીઓને 4 માર્ક મળશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. હોર્મુઝ ખોલવા માટે ટ્રમ્પે ઈરાનને ફરીથી ધમકીઓ આપી છે. ઈરાન યુદ્ધે અમેરિકાને ગોદા મારવા પડ્યા છે. અમેરિકામાં અનેક વસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થયો છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો અમેરિકામાં સપ્લાય ચેઇન ખોરવાઈ જવાનો ભય છે. પેટ્રોલનો ભાવ પણ હાલ વધી ગયો છે. એમેઝોને ઈ કોમર્સ ડિલિવરી પર ફ્યુઅલ સરચાર્જ જાહેર કર્યો છે. પોસ્ટલ સર્વિસનો પણ એવો જ વિચાર છે. રાજસ્થાનના થારના રણમાંથી 70% વધુ ક્રૂડ ઉલેચવાનું શરૂ કરવામાં આવ્યું છે.
દેશની ઓઇલ કંપનીઓ હાલ રિફાઇનરીઓને ડિસ્કાઉન્ટેડ ભાવ ચૂકવશે. ભવિષ્યમાં કંઈ પણ થશે તો કોલકાતાને નિશાન બનાવીશું. પાકિસ્તાની સંરક્ષણ મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે. ખ્વાજા આસિફની પોલી ધમકી: કોઈ પણ હુમલા પર પાકિસ્તાનનો પ્રતિસાદ ત્વરિત, સુઆયોજિત અને નિર્ણાયક હશે. સાંબામાં શંકાસ્પદ હિલચાલ બાદ સર્ચ ઓપરેશન હાથ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 23 બાળકો સહિત 45ના મોત નિપજ્યા છે. લોકસભા વિધાનસભાની બેઠકો વધારવાના મોદીના પ્રયાસ પર કોંગ્રેસે પ્રહાર કર્યા. વડાપ્રધાન દેશની જનતાની આંખમાં ધૂળ નાખીને ભ્રમિત કરનારા નિવેદનો આપી રહ્યા છે તેવું કોંગ્રેસનું કહેવું છે. સરકાર સીડીઆર લીકની તપાસ કરશે. ગોડમેન ખરાત કેસમાં ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું છે. ઈરાને મિસાઇલો, ડ્રોન સંતાડવા અનેક ભૂગર્ભ શહેરો બનાવ્યા છે. દારૂની બોટલ પરના ક્યુઆર કોડની મદદથી 24 કલાકમાં હત્યા કેસ ઉકેલવામાં આવ્યો છે. પોલીસ ક્યુઆર કોડની મદદથી દારૂની દુકાન સુધી સીસીટીવીના આધારે આરોપીઓ સુધી પહોંચી. હોર્મુઝની ચિંતાઓ વચ્ચે સરકારે એલપીજી સપ્લાય વધાર્યો છે. શાંતિ જાળવવા માટે વિનંતી કરી છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સંસદમાં મહિલા અનામત માટે પ્રધાનમંત્રીનો માસ્ટર પ્લાન તૈયાર છે. અમારી જ સરકારે લોકસભા વિધાનસભાઓમાં 33% અનામતનો માર્ગ મોકળો કર્યો. સરકારે 16મી થી 18 એપ્રિલના રોજ ગૃહની વિશેષ બેઠક બોલાવી છે. 40 વર્ષની આતુરતાનો અંત આવશે. કેનેડામાં વિદેશી પહેલા સ્થાનિક યુવાનોને નોકરીએ રાખવા પડશે. નોકરી મેળવવા માંગતા લોકોને મોટો ઝટકો મળ્યો છે. વર્ક પરમિટના નવા નિયમોએ ભારતીયોની ચિંતા વધારી છે. અફઘાનિસ્તાનમાં આકાશી આફત આવી પડી છે. 10 દિવસમાં 77ના મોત નિપજ્યા છે. પૂર અને વીજળી પડતા 800 ઘર તબાહ થઈ ગયા છે. જમીન, કુવા અને નહેરોને પણ ભારે નુકસાન થયું છે. વધુ એક ભારતીય એલપીજી ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ગયું. ભારત અને ખાસ કરીને ગુજરાતનું સહિયારા ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન છે, ઈરાને કહ્યું. ઈરાને ગુજરાત સહિત ભારત માટે પણ સ્પેશિયલ મેસેજ મોકલ્યો છે. વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર થયો, જેના કારણે ફફડાટ ફેલાયો છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ઘટના સંબંધિત કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. નવા 25 પીઆઈને પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના ફર્સ્ટ પીઆઈ તરીકે ગામેતી અને સેકન્ડ પીઆઈ તરીકે ચુડાસમા ચાર્જ સંભાળ્યો છે. વડોદરા જિલ્લાના 10 નવા પોલીસ ઇન્સ્પેક્ટરોનું પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું છે. તાંદલજા લૂંટ કેસમાં સંડોવાયેલા 3 આરોપીની અજમેરથી ધરપકડ કરવામાં આવી છે. જેલ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો, જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. સયાજી હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે યુવતીને કશું થયું જ નથી. અકસ્માતમાં ઘાયલ યુવતીને સારવાર વિના જ સયાજી હોસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવી, જેના કારણે રોષ ફાટી નીકળ્યો છે. મુંબઈથી અમદાવાદ પ્લાયવુડ ભરીને જતા આઈસર ટેમ્પોને અકસ્માત નડ્યો. અનગઢ પાસે અકસ્માતમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું. વાઘોડિયાના રવાલ ખાતે આવેલા ડ્રીમ સિટી રિયો ક્લબમાં પ્લોટ વેચાણના દસ્તાવેજના બહાને રેલવે અધિકારી સાથે 1 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાન યુદ્ધથી ભારતમાં મોંઘવારી વધશે. નિષ્ણાંતોનું આ કહેવું છે. ઈરાન યુદ્ધ પશ્ચિમ એશિયામાં તંગદિલીથી ભારતને માઠી અસરની સંભાવના. મૂડીઝે વિકાસ દર મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરી છે. સરકાર દ્વારા આ પ્રતિબંધ તત્કાળ અમલી બનાવવામાં આવ્યું છે. દેશમાં સોના, ચાંદી અને પ્લેટિનમની તમામ ચીજોની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારે લાદેલા પ્રતિબંધનો હેતુ મુક્ત વેપાર કરારનો દુરુપયોગ રોકવાનો છે. દેશમાં એલપીજીની અછત નથી. 51 લાખથી વધુ સિલિન્ડર ડિલિવર કરાયા છે. શનિવારે 5 કિલોના નાના 90,000 સિલિન્ડરનું વેચાણ થયું. કુલ બુકિંગમાં ઓનલાઈન બુકિંગની ભાગીદારી વધીને 95% થઈ ગઈ છે. ચારધામ યાત્રા, જેની અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે. બિન સનાતનીને પ્રવેશ નહીં મળે ચારધામ યાત્રામાં, અને 19 એપ્રિલથી આ ચારધામ યાત્રા શરૂ થશે. અમેરિકાએ ઈરાનમાં ઘૂસીને પોતાના ગુમ થયેલા બીજા પાયલટને બચાવી લીધો. યુદ્ધનો મોર હવે યુએસની જનતાને પડી રહ્યો છે. મોંઘવારી બેકાબુ બની ગઈ છે અમેરિકામાં. અમદાવાદ સહિત 7 મહાનગરપાલિકા માટે કોંગ્રેસે 243 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. ઉમેદવારોએ 2 કરતાં વધુ બાળક નથી સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. બેંકોકથી યુવક 1 કરોડનો હાઇબ્રિડ ગાંજો લાવતા એરપોર્ટ પર ઝડપાઈ ગયો છે. પંજાબમાં આઈએસઆઈ માટે આતંકી પ્રવૃત્તિ કરતો પાકિસ્તાની ગેંગસ્ટરનો સાગરીત ઝડપાયો છે. ધોરણ 12 પછી ડિગ્રી, ડિપ્લોમા, ફાર્મસીમાં પ્રવેશ માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થશે. રાજ્યની 32,000 સ્કૂલોના 50 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા આજથી શરૂ. ગુજરાતના ગ્રામ્ય ક્ષેત્રમાં ભોજન માટે પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપવામાં આવશે. ગુજસી ટોકના કેસમાં ચાર્જશીટ મૂકવા કોર્ટે સમય વધારી આપ્યો છે. સિકલીગર ગેંગ સામે મકરપુરામાં ગુનો નોંધાયો હતો. તોડકીના સભ્યોના બેંક ખાતાઓ તેમજ મિલકતોની પણ તપાસ હાલ ચાલી રહી છે. ભારતીય બજારોમાં લાંબા સુધારાત્મક તબક્કા પછી બોટમિંગના સંકેતો છે. નિફ્ટીને નીચામાં 22,480 અને તે પછી 22,000ના સ્તરે
ટેકો મળી શકે છે. બજારની અસ્થિરતાથી ભયભીત થવાને બદલે તેમાં છુપાયેલી તકમાંથી કમાણી કરી શકાય તેમ છે.